આજરોજ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તથા સાબર ડેરી દ્વારા બાયડ તાલુકાના સાઠંબા ખાતે જોનલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાબર ડેરી ચેરમેન તથા અમૂલ ફેડરેશન ચેરમેન શ્રી શામળભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિમાં તથા ડિરેક્ટર શ્રી સુભાષભાઈ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી સંપન્ન થયો હતો। આ પ્રસંગનો મુખ્ય હેતુ પશુપાલકોને સરકારની સબસિડીવાળી પશુપાલકો તથા ડેરીને લગતી યોજનાઓની માહિતી આપી માહિતગાર કર્યા હતા। તેમજ સાબર ડેરીના ડોક્ટરશ્રીઓ દ્વારા પશુઓમાં થતા રોગોમાંથી કઈ રીતના બહાર આવી શકાય તે પણ માહિતી આપી હતી। તો સાબર ડેરી અમૂલ ફેડરેશન ચેરમેન શ્રી શામળભાઈ દ્વારા દૂધની ગુણવત્તા બેક્ટેરિયા રહિત રહે અને મંડળીની સફાઈ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। સાહેબશ્રી દ્વારા પશુપાલન વ્યવસાય ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે અને આ વ્યવસાયમાં દરેક પશુપાલકે ખૂબ દિલ લગાવી તકેદારી રાખી આ વ્યવસાય કરવો જોઈએ તેવું ભાર મૂકી જણાવ્યું હતું। રિપોર્ટર આશિષ નાઈ, બાયડ। આપણા પૂર્વ ડિરેક્ટરભાઈ નરસિંહભાઈ બાલુભાઈ, આપણા સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ, જિલ્લા પ્રમુખ જીતુભાઈ, માજી તાલુકા પંચાયત પ્રમુખ મનોહરભાઈ, મંત્રી સમાજના જીતુભાઈ, પ્રમોદભાઈ, પ્રગતિશીલ બહેનો, મારા વાળા કેબિનેટ સેક્રેટરીશ્રીઓ, પ્રગતિશીલ ભરતભાઈ, સાબરકાંઠાના અધિકારી પીએસ પટેલ, જગ્યા પટેલ, કર્મચારીગણ, નિરૂપ, આપ સૌનું આ મીટિંગમાં આજે હાર્દિક સ્વાગત કરું છું અને એક ધન્યવાદ આપું છું। બાયડ તાલુકા આપણા સાબર જિલ્લાની અંદર જેવું ગુજરાત